રાજ્યમાં ઉનાળા વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। 31 માર્ચથી 2 એપ્રિલે માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ રહેશે। 31 માર્ચ નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તાપી, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે વરસાદની આગાહી 2 એપ્રિલે પણ સાબરકાંઠા, અરવલ્લીમાં કરવામાં આવી છે, ત્યારે દાહોદ, ખેડા, પંચમહાલ અને આણંદમાં પણ વરસાદ પડશે। વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચમાં પણ વરસાદ રહેશે। તો આ તરફ મહીસાગર, નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે।